મસ્ત રાજીજી મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં આ જીવના પરિભ્રમણના કારણે બતાડતા કહે છે કે મોહના કારણે તું આંધળો થઈ ગયો છો. એના કારણે જે તારાથી પર છે એ તને પર નથી લાગતું, એ તને સ્વ લાગતું. અને સ્વ લાગવાના કારણે એ પર સંબંધી જેટલી પણ ઘટના છે, એ પરની જેટલી પણ રિક્વાયરમેન્ટ છે, એ પરની જેટલી જરૂરિયાત છે, એ પણ તને તારી લાગે છે. અને માટે એ પર માટે તું સતત દોડતો રહે છે કે જે પર તારાથી છૂટું હતું, છૂટું છે, છૂટું પડવાનું છે, જેની સાથે ખરેખર તારો સંબંધ નથી, એવા પર સાથેનું તારું એકત્વ એ જ તારા માટે આ સંસારના પરિભ્રમણનું કામ. આ પરિભ્રમણ તોડવું હોય તો અંદરનું એકત્વ તોડવું પડશે. જ્યાં સુધી તાદાત્મ્ય તૂટે નહીં ત્યાં સુધી ભ્રમણ તૂટે એવી કોઈ શક્યતા નથી. ભ્રમણા ન તૂટે ત્યાં સુધી ભ્રમણ નહીં તૂટે. ભ્રમણા તૂટશે તો જ ભ્રમણ તૂટશે. ભ્રમણા અંદરથી ટાળવાની છે. ભ્રમણ એ બહારનું છે, ભ્રમણા અંદરની છે. બહારના ભ્રમણને અટકાવવા માટે કદાચ આપણો પ્રયત્ન છે, પણ આંતરિક ભ્રમણાને ટાળવા માટેનો આપણો પ્રયત્ન કેટલો? કયા કયા પદાર્થો એને આપણે આપણા કરીને જાણીએ છીએ પણ એ વાસ્તવિકમાં આપણા નથી, એનું પણ શાંતિથી નિરીક્ષણ કરીએ તો પણ અંદરથી હચમચી જઈએ કે ક્યાં ક્યાં આપણે આપણા લંગર નાખ્યા છે, ક્યાં ક્યાં ડેરા તંબુ નાખીને ઊભા રહ્યા છીએ, જીવીએ છીએ. અને આ બધો જ અધિકાર ભાવ આપણા મનની અંદર કેટલા બધા સંકલેશ પેદા કરે છે, કેટલી બધી આકુળતા પેદા કરે છે. આકુળતા ત્યાં જ પેદા થાય જ્યાં તમારો અધિકાર ન હોય અને તમે અધિકાર ઊભો કરો છો, ત્યાં જ આકુળતા વ્યાકુળતા ઊભી થાય. જ્યાં તમારો અધિકાર ખરેખર હોય ત્યાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે શાશ્વત અધિકાર છે, એ સ્વાભાવિક અધિકાર છે, એ ચાલ્યો જવાનો નથી. માટે મનની અંદર ન આકુળતા છે ન વ્યાકુળતા છે. જે પદાર્થ મારો છે નહીં એને જ્યારે હું મારો બનાવું છું ત્યારે જ મારામારી થાય. જે પદાર્થ મારો છે જ નહીં એને જ્યારે હું મારા ભીતરથી જુદો પાડી દઉં છું, એનાથી હું જુદો થઈ જાઉં છું, ત્યારે અંતરથી જ એની સાથેના સંબંધ ખરી પડવાના કારણે એને એની ઉપર પોતાનો અધિકાર સ્થાપવાની હવે કોઈ લાલસા નથી અને માટે મનમાં કોઈ ચિંતા પણ નથી, માટે કોઈ આકુળતા અને વ્યાકુળતા પણ નથી. અને આ નિરાકુળતા, જ્ઞાની કહે છે, આ નિરાકુળતા એ જ સાચું સુખ છે. આપણી આકુળતાઓને શાંતિ મળે, શબ્દ બરાબર સાંભળો, આપણી આકુળતાઓને શાંતિ મળે. એ માટે આપણે પ્રયત્ન કરીએ. આપણને શાંતિ મળે એ માટે નહીં, આપણા મનમાં પેદા થયેલી જે વ્યાકુળતાઓ છે એને સેટિસ્ફેક્શન મળે એ માટે તમારો પ્રયત્ન છે. તમને સેટિસ્ફેક્શન મળે એ માટે તમારો કોઈ પ્રયત્ન નથી. મનમાં ઈચ્છા થાય છે, એ ઈચ્છા પૂરી થાય એવો પ્રયત્ન છે, પણ ઈચ્છાથી હું જુદો પડી જાઉં એવો પ્રયત્ન નથી. મનમાં વાસના જાગે છે તો વાસના પૂરી કરી લઉં એવો પ્રયત્ન છે, પણ વાસનાથી હું અલગ થઈ જાઉં એવો પ્રયત્ન. નિરાકુળતાનો પ્રયત્ન નથી, મનમાં આવેલી આકુળતાઓને દાણા પાણી આપવા માટેના જ પ્રયત્ન છે. અને તમે આકુળતાને જેટલી પુષ્ટ કરશો એટલી એ આકુળતા તમારું નખોદ વાળશે, તમને જ હેરાન કરશે,
તમારા ભીતરમાં વધારે ને વધારે ખાલીપો ઊભો કરશે, તમને અંદરથી લગભગ ખતમ કરી નાખશે. કારણ કે આકુળતાને તમે પોષી રહ્યા છો. તમે સુખ તરફ નથી જઈ રહ્યા, તમે માત્ર દુઃખ તરફ જઈ રહ્યા. ઘણા રોગ એવા હોય કે એમાં તમે ખાઓ, જેટલું સારું ખાઓ એટલું જમ્સને જ મળે છે, અંદરના કીડાઓને જ મળે છે. એ વખતે તમે ન ખાઓ તો એ કીડાઓ તમારા શરીરમાંથી નીકળી જાય છે. એ રીતે ઈચ્છાઓ તમારા ભીતરમાં જ્યારે હોય છે, વાસનાઓ જ્યારે હોય છે, ત્યારે તમે જેટલા એને પૂરી કરવા માટે, એ ભૂખને પૂરી કરવા માટે, સંતોષવા માટે તમે જેટલો પ્રયત્ન કરો છો, એમાં તમને સંતોષ નથી મળતો, એ કીડાઓને સંતોષ મળે. ઈચ્છા વગરનું જીવન એ ચૈતન્યમય છે, અને ઈચ્છા વાળું જીવન એ જળમય છે. કારણ કે ઈચ્છા તમને જળની થાય છે, ઈચ્છા તમને પૂતગલની થાય છે. ઈચ્છા તમને જેમાં જીવ નથી, જેમાં તત્વ નથી, જેમાં તમારો પ્રાણ નથી, જેની અંદર તમારું કોઈ તત્વ નથી, એવા બાહ્ય જળ પદાર્થોની તમને ઈચ્છા થાય છે. તમે જેટલી ઈચ્છા કરો છો એટલા તમે જળ થાઓ છો. તમે જેટલા ઈચ્છાને ઓળંગો છો એટલા તમે તમારા ચૈતન્યની ભૂમિમાં પ્રવેશો છો, એટલા તમે તમારા અસ્તિત્વના પ્લેટફોર્મ પર આવો છો. અસ્તિત્વ તમને સમજાય છે. ઈચ્છા વગર પણ જીવી શકાય એવું જ્યારે સમજાય ત્યારે સ્વતંત્રતાનો પહેલો સ્વાદ તમને મળે છે. ઈચ્છા છે માટે હું જીવી શકું છું. મોક્ષની ઈચ્છા હોય ત્યાં સુધી મોક્ષ પણ મળતો નથી. ઈચ્છા વગર ના થાવ ત્યારે જ મોક્ષ મળે. મોક્ષની ઈચ્છા મોક્ષને પ્રાપ્ત કરવા માટે નથી. મોક્ષની ઈચ્છા આ બીજા બધા લફડાઓમાંથી, બીજી બધી ઈચ્છાઓમાંથી, સંસારની અશુભ ઈચ્છાઓમાંથી બહાર નીકળવા માટે એક સાધન તરીકે મોક્ષની ઈચ્છા છે. એમાંથી બહાર આવી ગયા જ્ઞાની કહે છે, હવે તારે મોક્ષની ઈચ્છા રાખવાની પણ જરૂર નથી. હવે તું તારામાં સમાઈ જા. તું જેટલો તારામાં સમાશે એટલો તારો મોક્ષ નજીક છે. તારામાં સમાવવું એ જ તારો મોક્ષ છે. બીજામાં સમાવવા જવું એ જ તારો સંસાર છે. આપણે બીજામાં સમાવવાનો ટ્રાય કર્યો, પણ બીજાએ તમને ક્યારે સ્વીકાર્યા નહીં. તમે દર ભટક્યા. તમારો ટ્રાય હતો કે બીજામાં સમાઈ જાઓ, બીજાની ગોદમાં ઘૂસી જાઓ, બીજાની અંદર બિલ બનાવી દો, એની અંદર રહી જવું. તમે ક્યારે પણ સફળ થયા નથી. કારણ કે કુદરતમાં જ આ વ્યવસ્થા નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સમાઈ શકે. એક દ્રવ્ય પોતે પોતાનું જ રહે, બીજું દ્રવ્ય બીજું જ રહે. એક દ્રવ્ય ક્યારે બીજાનું બનતું નથી. આ કુદરતની વ્યવસ્થા છે, અને કુદરતની વ્યવસ્થાની સામે વિદ્રોહ કરનારા આપણે બન્યા. અને માટે આ કુદરતે પણ આપણને દંડ આપ્યો છે સંસારના પરિભ્રમણનો 84 લાખ યોનિ. ક્યારે એવું બનતું જ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સમાઈ શકે. હકીકતમાં પૂતગલનો અહેસાસ પણ તમે આત્માથી કરો છો. આત્માનો અહેસાસ પણ આત્માથી જ થાય છે. પૂતગલમાં અહેસાસ કરવાની કોઈ તાકાત નથી. અહેસાસ કરવાની તાકાત આ દુનિયામાં કોઈની હોય તો એ માત્ર જીવ તત્વની છે. અને જીવ તત્વ જ્યારે જીવ તત્વને જાણતું નથી, જીવ તત્વ જ્યારે અજીવ તત્વને જીવ તત્વ તરીકે જાણે છે, જીવ જ્યારે અજીવને જીવ તરીકે જાણે છે, ત્યારે એ અહેસાસ કરનારો તો જીવ છે, પણ કરે છે ક્યાં? અજીવમાં કરે. અહેસાસ કરવાની તાકાત માત્ર આ દુનિયામાં જીવની છે, માત્ર ચૈતન્યની છે, માત્ર આત્માની છે. પૂતગલના એક પરમાણુમાં સંવેદના કરવાની કોઈ તાકાત છે? તો શરીરમાં પણ અહેસાસ કોનો છે? શરીરનો છે. શરીરનો અહેસાસ પણ શરીરનો છે. કોનો છે? શરીરનો એક્સપિરિયન્સ એ ક્યાંથી પ્રગટે છે એવું પણ જો શાંતિથી વિચારો તો પણ આત્મા મળી જાય. એક્સપિરિયન્સ છે શું? અનુભવ પ્રગટે છે ક્યાં?
આવે છે ક્યાંથી? તમે ક્યારે આટલું ઊંડાણથી વિચારવા માટે તૈયાર જ નથી, કારણ કે તમે જોઈતા જ નથી. તમને જે જોઈએ છે તમે નથી. તમને કંઈક બહારનું જોઈએ છે જેની સાથે એકચ્યુઅલમાં તમારો કોઈ સંબંધ નથી. જેની સાથે સંબંધ નથી એ તમને જોઈએ છે, જેની સાથે સંબંધ છે એ તમને જોઈતું નથી. અને જે તમને જોઈએ છે એ તમને ક્યારે મળવાનું નથી, અને જે મળે છે એ તમને જોઈતું નથી. અને આ જ તમારી પીડા છે, આ જ તમારું દુઃખ છે, આ જ તમારું સંકટ છે, આ જ તમારો ઉપદ્રવ છે. આત્મા ઉપર આકર્ષણનો હુમલો કોણે કર્યો? બીજાની ઉપર આપણે આપણી ભૂલ કેમ થોપીએ? આત્મા જ ભૂલ્યો છે, આત્મા જ પરિણમે છે, આત્મા જ આકર્ષિત થાય છે. આત્માની જ આ ભૂલ છે, તે ભૂલ સુધારવાની પણ જવાબદારી આત્માની જ છે. અને એ ભૂલ સુધારવાની પદ્ધતિ એ છે કે જેમ જેમ એ પોતે પોતાના સ્વરૂપને અને પરરૂપને ભેદ કરવા માટેનો અભ્યાસ કરે છે, અને પર પ્રત્યેની અરુચિ અને સ્વ પ્રત્યેની રુચિ જેમ જેમ વિકસતી જાય છે, સ્વ પ્રત્યેની શ્રદ્ધા અને પર પ્રત્યેની અનાસ્થા જેમ જેમ અંદરમાં ઉઘડતી જાય છે, તેમ તેમ જીવનું સત્વ, જીવનું વીર્ય એ બહિર્મુક્તામાંથી અંતર્મુક્તામાં પરિણમે છે. અને એ અંતર્મુક્તા જેમ જેમ આવે છે તેમ તેમ એની ભૂલ સુધરતી. બરાબર. હકીકતમાં ઈચ્છા એની જ થાય છે કે જે તમારું નથી હોતું. ઈચ્છા એની જ થાય છે જે તમારું નથી હોતું. જે તમારું હોય છે એની ઈચ્છા કરવાની તમારે જરૂરત જ નથી, કેમ કે તમારી અંદર જ છે, તમારા મય છે, તમારા ભીતરમાં જ છે. જે તમારાથી જુદું હોય ને એની જ તમને ઈચ્છા થાય. આ કુદરતનો કાયદો છે. જે તમારાથી જુદું હોય એની જ તમને ઈચ્છા થાય. જે તમારાથી અભિન્ન હોય એની ક્યારે પણ ઈચ્છા કુદરતમાં થતી જ નથી. અને ભિન્નની ઈચ્છા થઈ કેમ? આ પણ સમજવા જેવું છે. જે તમારાથી જુદું છે એની ઈચ્છા થઈ કેમ? થવી ના જોઈએ, થઈ કેમ? તો કે જે જુદું છે એને અજુદું માન્યું, સ્વીકાર્યું અને અનુભવ્યું. આ જુદું છે, આ જુદું છે એને અજુદું માન્યું, એટલે કે એને અભિન્ન માન્યું. એક ભિન્નને અભિન્ન માનો તો આ દુનિયામાં જેટલા ભિન્ન છે એની સાથેની તમારી કનેક્ટિવિટી ઊભી થઈ જાય છે. અને આ એક ભિન્નને ભિન્ન માની લો અને તમે અંદરથી તમારું જે અભિન્ન તત્વ છે એની સાથે જોડાઈ જાઓ, તો આ દુનિયાના જેટલા પણ ભિન્ન તત્વ છે એના પ્રત્યેની તમારી અભિરુચિ, તમારી ઈચ્છા ખતમ થઈ જાય છે. એના પ્રત્યે તમને વૈરાગ્ય જાગી જાય છે. એક ભૂલ કરો છો તો 10 ભૂલ કરવી પડે છે, 1000 ભૂલ કરવી પડે છે, લાખ ભૂલ કરવી પડે છે, એના પરિણામ ભોગવવા પડે છે. એક ભૂલ અહીંથી નિવર્તી જાય, બધી ભૂલો શાંત. ટપ્પો પડે છે, અંતર્મુક્તા લાવવાની છે. અંતર્મુક્તા કઈ રીતે એ આજે સમજવું છે. અંતર્મુક્તા માટે ગઈકાલે આપણે વાત કરી કે વર્ધમાન સુધી પહોંચવાની બારી છે. કારણ કે તમે જ્યાં હો ત્યાં જ તમે ઉપલબ્ધ થઈ શકો. તમે જ્યાં ન હો ત્યાં તમે ઉપલબ્ધ ન થઈ શકો. અશોકભાઈ, આ જીવે માત્ર પોતાને શોધવા માટે આ દુનિયાને ફંફોસી છે. અહીંયા ટ્રસ્ટી બની જાઉં, અહીંયા મોટો વ્યાપારી બની જાઉં, સમાજમાં નામ કરી દઉં,
આ બધા જ પ્રયત્નો છેલ્લે એણે એટલા માટે કર્યા કે પ્રૂવ કરી શકે કે હું કાંઈક, એટલે પોતાને પ્રૂવ કરવા માટે એને આખી દુનિયા ઢંઢોળી, આખી દુનિયા ફંફોસી. પણ એણે શાંતિથી વિચારવાની તસ્દી ન લીધી કે આ બધું કરનાર છે કોણ? હું કાંઈક છું એવી મથામણ ક્યાંથી જાગે છે? એ જ્યાંથી જાગે છે એ છે કે નહીં? પણ એને પોતાની ખબર નથી, માટે પોતાનો વેક્યુમ ભરવા માટે આ દુનિયાના પદાર્થોને લઈ લઈને આઈડેન્ટિટીઓ ઊભી કરીને એને ઉત્પાત મચાવી દીધો. એટલે જ્યારે તમને આ બધી જ સંસારની માયાજાળમાંથી પસાર થયા પછી, આઈડેન્ટિટીઓના ઢગલાઓમાં રમ્યા પછી, હું અને મારાની મારામારી કર્યા પછી અંદરથી જ્યારે થાક લાગે છે, જ્યારે તમે પાકી જાઓ છો અને થાકી જાઓ છો, જ્યારે તમને આ બધું અંદરથી નિરર્થક અને અસાર લાગે છે, ત્યારે પરમાત્માના તત્વજ્ઞાનનો માર્ગ ખુલે છે. ત્યારે અંતર્મુક્તાની બારી ખુલે છે. ત્યારે તમને તમારું જે છે એ સમજવા માટેની અભિરુચિ પ્રગટે છે. આ બધું જ તમને કૃત્રિમ અને આર્ટિફિશિયલ લાગે છે. તમને હવે પ્યોરિટી જોઈએ છે, તમને હવે વાસ્તવિકતા જોઈએ છે, તમને હવે ઓરિજિનાલિટી જોઈએ છે. અને એ માટે તમારું અંતઃકરણ એક ચાતકની જેમ પીપાસું થાય છે, શોધે છે કે ખરેખર મારું સ્વરૂપ શું છે, ખરેખર વાસ્તવિકતા શું છે, ખરેખર સત્ય શું છે. આ જ્યારે જિજ્ઞાસા જન્મે છે, આ જ્યારે પીપાસા જન્મે છે, ત્યારે જ્ઞાની કહે છે ખરેખર તારો હવે માર્ગ તરફ પ્રયાણ ચાલુ થયું છે, મોક્ષ માર્ગ તરફ તારા ડગલા ભરાવાના શરૂ થયા. કેમ કે તને હવે તારી જિજ્ઞાસા પ્રગટી છે, તને તારા ઓરિજિનાલિટીને સમજવા માટે હવે મનમાં ભાવ જાગ્યો છે, હવે તારો વિકાસ છે. અને તેમ જીવને ભૂત અને ભવિષ્યમાં રમવું નથી ગમતું, પણ વર્તમાનમાં ઠરવું ગમે છે. એને હવે જ્યાં અને ત્યાં પોતાના મનને રખડાવવું નથી ગમતું, પણ અહીંયા પોતે જ્યાં છે ત્યાં જ શાંત થવું એને ગમે છે. કારણ કે હવે એની પ્યાસ પરની નથી, હવે એની પ્યાસ જ્યાં સુધી તમે વર્તમાન સાથે નથી જોડાતા ત્યાં સુધી તમે તમારી ચેતના સાથે નથી જોડાતા. જ્યાં સુધી ચેતના સાથે નથી જોડાતા ત્યાં સુધી ચેતન સાથે નથી જોડાતા. અને જ્યાં સુધી તમે ચેતન સાથે નથી જોડાતા ત્યાં સુધી આ સંસારના જેટલા પણ પરિબળો છે એનાથી તમારું ડિસ્કનેક્શન થતું નથી. ત્યાં સુધી વિભાગ પડતો નથી, ત્યાં સુધી વિવેક જાગતો નથી. માટે વર્તમાનમાં રહેવું અને વર્તમાનના માધ્યમે વર્ધમાન સુધી પહોંચવું એ સાધના છે. અશોકભાઈ, ગઈકાલે આપણે વાત કરી હતી કે 3 કાળમાંથી તમારો એક્ઝિસ્ટિંગ ટાઈમ કયો? તમારો એક્ઝિસ્ટિંગ ટાઈમ વર્તમાન, એટલે કે તમે છો. આ વાત વર્તમાન છે, વર્તમાનમાં જ તમે છો. તમારું હોવું એ વર્તમાન છે, વર્તમાન એ તમારું હોવું છે. એક્ઝેક્ટ સમજાય છે? આટલી વાત સમજાય છે? અને તમારું હોવું એને રિપ્રેઝન્ટ કોણ કરે છે? એની ધ્વનિ કોણ આપે છે? એની નિશાની કોણ આપે છે? તમે છો. તો કે તમારું જે જ્ઞાન છે, તમારી જે ચેતના છે, તમારું જે કોન્શિયસ છે, એ વર્તમાન કોન્શિયસ, વર્તમાન જ્ઞાન એ જ તમારા હોવાને રિપ્રેઝન્ટ કરે છે. કારણ કે તમે છો એવી સંવેદના એ કોઈ પથ્થરને નથી થતી, એ કોઈ આ આંગળીના નખને નથી થતી, આ ચામડીને નથી થતી. તમે છો એવી સંવેદના ક્યાં થાય છે? તમે છો
આ ફીલ, આ સંવેદના, આ અવેરનેસ ક્યાં થાય છે? આ 7 ધાતુના પિંડમાં થાય છે. તો ક્યાં થાય છે? એ જ્યાં થાય છે એ જ કોન્શિયસ છે, એ જ વર્તમાન છે અને એ જ તમે છો. આ ત્રણે ત્રણ એક જ છે. થોડી ડીપ વાત છે, મને ખબર છે ઘણાના માથા ઉપરથી જવાનું છે, પણ જેને સમજાય એનું કલ્યાણ છે. સમજવા માટેનો પ્રયત્ન કરશો અને જો બત્તી ખુલી જશે તો બહુ મોટી વાત છે. તમે છો, આ ફીલ તમને જ્યાં થાય છે એ કોઈ પૂતગલમાં થતું નથી, એ કોન્શિયસમાં થાય છે. અને કોન્શિયસ એ જ તમે છો અને એ જ તમારું વર્તમાન છે. આ ત્રણ વસ્તુ એક જ છે. તો વર્તમાનના માધ્યમે તમે કોન્શિયસ સાથે જોડાવો છો, કોન્શિયસના માધ્યમે વર્તમાન સાથે જોડાવો છો અને આ બેના માધ્યમે તમે તમારી સાથે જોડાવો છો. અને જ્યારે તમે તમારી સાથે જોડાઈ ગયા, તમારું જોડાણ જ્યારે તમારી સાથે થઈ ગયું, ત્યારે આ દુનિયાની સાથેના બધા જોડાણ તમારા અંદરથી ખરી પડે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે ને એની પર તમારું ધ્યાન ગયું છે. તમારી અંદર શું થઈ રહ્યું છે એની પર ધ્યાન નથી. અંતર્મુક્તા કઈ રીતે આવે? અંતર્મુક્તા લાવવાની એક પદ્ધતિ છે. ઉપયોગને ક્યાંક રાખવો એ આપણને સમજાય છે, પણ ઉપયોગને સમજવો એ સમજાતું નથી. ઉપયોગને ક્યાંક કોન્સન્ટ્રેટ કરવો એ સમજાય છે, પણ ઉપયોગને અવેર કરવો એ સમજાતું નથી. તમે ક્યાંક જોડાઓ એ તમને સમજાય છે, પણ તમે છો એ તમને સમજાતું નથી. ઊંડી વાત છે, ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે, પણ હવે આજે છેલ્લો દિવસ છે આ વાત કહેવાનો. મંડપેશ્વરમાં જૂની વાતો, એની એ વાતો મારે રિપીટ નથી કરવી. કંઈક તમને માર્ગ મળે, તમને કોઈક બારી મળી જાય, તમે ટ્રાન્સફોર્મ થઈ શકો, એને માટેની આ વાત છે. અંદરથી હકીકતમાં બહારનું જોડાણ બહારથી હોય, અંદરનું જોડાણ અંદરમાં હોય, અંદરનું જોડાણ બહાર ન હોય, અંદરનું જોડાણ બહાર ન હોય, ત્યારે તમારા ભીતરમાં એ ડિસકનેક્ટિવિટી આવે છે, એ ડિટેચમેન્ટ આવે છે કે જેના કારણે બહારનું બહાર ચાલ્યા કરે અને તમે તમારા ભીતરની અંદર સમાતા જાઓ અને બહારમાં જે પણ થઈ રહ્યું છે એના આફ્ટર શોક તમારા સુધી પહોંચે નહીં, એના આઘાત પ્રત્યાઘાત તમારા સુધી પહોંચે નહીં. પણ એ માટે તમારે તમને જાણવા માટેનો પ્રયત્ન કરવો પડે અને તમે વર્તમાનમાં છો અને વર્તમાન એ તમે જેમ જેમ સમજો છો તેમ તેમ અતીત અને અનાગત, તેમ તેમ પર પદાર્થ, તેમ તેમ બાહ્ય દુનિયા, એની સાથે તમે આઇસોલેટ થઈ જાઓ છો, તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ છો. વર્તમાન એ માત્ર તમે છો, વર્તમાનમાં માત્ર તમારી સત્તા છે, વર્તમાનમાં તમારા સિવાય કાંઈ નથી. વર્તમાનમાં તમે જે પણ યાદ કરો છો કે હું અશોકભાઈ છું, એ વર્તમાન નથી, એ ભૂતકાળ છે. વર્તમાનમાં તમે જે પણ જાણો છો એ બધું બહારનું અને પર છે. વર્તમાન એટલે માત્ર તમારી હયાતી, તમારી હયાતી સિવાય વર્તમાનમાં બીજું કાંઈ છે જ નહીં. તમે જેટલું યાદ કરો છો એ બધું જ ભૂતકાળ છે. હું અશોક છું આ પણ એક સ્મૃતિ છે અને સ્મૃતિ એટલે ભૂતકાળ છે. હું ફલાણો છું કે હું ઢીકણો છું એ પણ એક યાદ છે, યાદ એટલે ભૂતકાળ છે. માત્ર તમે છો આટલી જ વાત છે, એને યાદ કરવાની જરૂર નથી. એ તો દરેક ક્ષણે સ્પોન્ટેનિયસ છે, દરેક ક્ષણે હાજર છે, દરેક ક્ષણે પ્રસ્તુત છે. અને જ્ઞાની કે છે આ વર્તમાન એ જ કોન્શિયસ, એ જ તારી સત્તા છે. આ વાત તને જેમ જેમ સમજાશે તેમ તેમ આ આખી દુનિયા સાથે તારા સંબંધો બહુ સ્વયં ખરી પડશે. તને લાગશે
કે આટલો બધો બોજ વગર કારણે લઈને ઉચકીને ગધેડાની જેમ ફરતો. એક મહાત્મા ગોચરી ગયા. ગોચરી જઈને પાછા આવ્યા. રસ્તામાં એમને કોઈકે પથ્થર મારેલો હશે અને એમના ગાલ ઉપરથી લોહીની ટીસ્યો ફૂટેલી. આચાર્ય ભગવંતની પાસે ગોચરી આલોતા હતા અને આચાર્ય ભગવંતે શિષ્યને પૂછ્યું કે આ તને ક્યાં ભાગ? બહુ પ્રાચીન કાળની વાત છે. અને એ વખતે શિષ્ય ગુરુને પૂછ્યું કે જો આપ રજા આપતા હો તો હું ઉપયોગ મૂકું કે મને આ ક્યાં વાગ્યું હતું અને કેવી રીતે વાગ્યું. સમજાય છે કે ઘટના ઘટી ગઈ, ઘટના વીતી ગઈ. આ ઘટના પોતાની ઉપર નથી ઘટી, જેની ઉપર ઘટી છે પોતે નથી, પોતે જે છે એની પર કોઈ ઘટના ઘટતી નથી. એટલી સ્થિતિની અંદર આ મુનિરાજ વિદ્યમાન છે. આ પંચમ કાળની જ વાત છે. આવું થઈ શકે છે. હમણાં જ રિસન્ટલી થોડાક સમય પહેલા જ થઈ ગયેલા સાધ્વીજી પદ્મલતાશ્રી, એમની જ્યારે તબિયત ખરાબ હતી, લગભગ વાપરવાનું બધું બંધ થઈ ગયું હતું. એમને શું ભાવે એ કોઈને બહુ ખ્યાલ નહોતો આવતો. શિષ્યાઓ પૂછે કે મહારાજજી તમને શું ભાવે છે, તમને શું અનુકૂળ છે? અને એ વખતે સાધ્વીજી કે આને માટે મારે મારા ઉપયોગને ત્યાં લઈ જવો પડશે અને એને માટે મારે નીચે ઉતરવું પડશે. એ તમને ઇષ્ટ છે? મને શું ભાવે છે એ પણ વાત ભૂલાઈ. આપણે 24 કલાક આમાં જ જીવીએ છીએ. મને શું ભાવે? એ 24 કલાક એમાં જીવતા હતા કે હું કોણ છું અને માટે ભૂલી ગયા હતા કે મને શું ભાવે છે. આપણું ઊંધું છે. આપણે 24 કલાક એમાં જીવીએ છીએ મને શું ભાવે છે અને માટે ભૂલી ગયા છીએ કે અમે આજે સાધુતાની વાત કરવી છે. આજે બ્રહ્મવલ્લભ વિજયજી મહારાજ એમની દીક્ષા તિથિ છે. દીક્ષા તિથિના દિવસે દીક્ષિત થયેલા અણગારની આંતર ભૂમિકા, આંતર કક્ષા કેવી હોય એ આદર્શની વાત આલંબન માટે, અનુકરણ માટે અને અનુભવન માટે કરવી છે. સાધુ થયા એટલે દ્રવ્યથી ઘર છોડ્યું. ઘર છોડે એને સાધુ કહેવાય. દ્રવ્ય છોડ્યું, ધન છોડ્યું, બંગલો છોડ્યો, ફ્લેટ છોડ્યા, વજન છોડ્યા. જે રીતે ધન એક દ્રવ્ય છે, એ ધન એટલા માટે છોડ્યું. ધન છોડવા પાછળનો આશય શું? સાધુએ ધન કેમ છોડવાનું? અશોકભાઈ આજે જવાબ આપો. સાધુએ ધન છોડવાની જરૂર છે. આવા પ્રશ્નો તમારા મનમાં આવે છે કે નથી આવતા? ન છોડાય, સાધુએ ધન ન રખાય ખબર છે, પણ ધન કેમ ન રખાય? હું કઈ સભામાં બેઠો છું? અહીંયા જ ગડબડ છે. ધન એનાથી જે મળે છે એ બધું જ પર પદાર્થ છે.
પર પદાર્થનો જેને ખપ નથી, એને વળી ધનનો ખપ શેનો? જેની પર પ્રત્યેની લાલસાઓ, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ અંદરથી જ ખરી પડી, એ ધનની પાછળ પડે કેમ? એ ધનની આળપંપાળમાં પડે કેમ? ધનનો બોજ ઉઠાવે શા માટે? ધનને કમાવા માટે દિવસ અને રાત પોતાની ચેતનાને ખરડે શા માટે? ધન એને માટે આભડછેટ છે, અને ધન જેમ નથી જોઈતું. કેમ? કેમ કે ધન એ પરદ્રવ્ય છે, અને ધનથી પરદ્રવ્ય મળે છે. હવે પરદ્રવ્યની કોઈ આશા નથી, માટે પરદ્રવ્ય જેનાથી મળે એની પણ કોઈ, જેમ ધન દ્રવ્ય છે એમ જ્ઞાની કહે છે શરીર પણ દ્રવ્ય. આ તન અને મન એ પણ દ્રવ્ય છે, અને માટે સાધુ જે રીતે દ્રવ્યથી દ્રવ્ય છોડે છે એ રીતે ભાવથી શરીરને પણ છોડે છે, કેમ કે એ પણ દ્રવ્ય છે. જેમ ધન પરદ્રવ્ય છે એમ શરીર પણ પરદ્રવ્ય છે. આગળ વધીને પોતાનું મન, પોતાની લાગણીઓ, પોતાના વિચારો એ પણ કર્મના નિમિત્તે થયા છે, માટે એ પણ પોતાનું સ્વાભાવિક દ્રવ્ય નથી, એ પણ અપેક્ષાએ પરદ્રવ્ય છે, વૈભાવિક દ્રવ્ય છે. જ્ઞાની જે પોતાના સ્વરૂપને જાણે છે એવો સાધુ એ સમસ્ત પરદ્રવ્યનો ત્યાગી છે. જેમ ધનને રાખે એ વ્યવહારથી સાધુ નથી, એમ તનને રાખે એ નિશ્ચયથી સાધુ. એટલે આરાધના અને સાધના માટે તન થવાની જરૂર છે કે તનને જોવાની જરૂર છે? આરાધના અને સાધના માટે તનનો ઉપયોગ કરવાની જરૂર છે કે તનમાં તન્મય થવાની જરૂર છે? તનમાં તન્મય થાવ તો સાધના કે વિરાધના? તનમાં તન્મય થવા માટે જો કંઈ થાય તો એ વિરાધના, અને તનથી ભિન્ન થવા માટે, તનથી જુદા પડવા માટે, તનથી વિવેક કરવા માટે, વિભેદ કરવા માટે જ્યારે તમે પ્રક્રિયા કરો છો અને એનાથી તમે તમારા પોતાના સ્વરૂપમાં સ્થિર રહો છો, અને સ્થિર વધારે ને વધારે સ્થિરતા રહે એ માટે તમે તનનો પ્રયોગ કરો છો. જ્ઞાની કહે છે આવી ક્રિયા તે આરાધના છે, આવી ક્રિયા તે સાધના છે. દ્રવ્યથી ધન રાખે તે વ્યવહારથી સાધુ નથી, અને નિશ્ચયથી તન રાખે, નિશ્ચયથી મન રાખે તે નિશ્ચયથી સાધુ. સાધુ દ્રવ્યથી પરદ્રવ્યને રાખે. યસ્ય જ્ઞાન સુધા સિંધૌ પરબ્રહ્મણિ મગ્નતા વિષયાંતર સંચાર તસ્ય હાલાહલો કરું. જે જ્ઞાન રૂપી અમૃતના સાગરમાં મસ્ત છે, જે પરબ્રહ્મમાં મગ્ન છે, એને વિષયાંતર સંચાર, પોતાના સ્વરૂપ સિવાયના કોઈ પણ વિષયમાં સંચાર કરવો, એની અંદર પ્રવેશ કરવો, એને માટે તસ્ય હાલાહલોપમા, એને માટે તાલપુટ વિષ સમાન છે. આત્મજ્ઞાની શ્રમણક કેવલ આત્મબોધ है परमार्थ शिवपंथ तामे जिनको मगनता सोही भाव में. જે આત્મામાં રહે છે, શરીરમાં શરીર રહે છે, શરીર સંયોગથી છે, પણ એની અંદર જેને સ્વરૂપની બુદ્ધિ નથી, જેને સ્વરૂપની બુદ્ધિ માત્ર સ્વરૂપમાં છે, સ્વરૂપનો અનુભવ શરીરમાં નથી, સ્વરૂપનો અનુભવ જેને માત્ર જ્ઞાનમય સ્વરૂપમાં છે, એવો આત્મજ્ઞાની શ્રવણ કહાવે એ જ મોક્ષનો માર્ગ છે. આના સિવાય મુક્ત થઈ શકાય એવી બીજી કોઈ વ્યવસ્થા. એક દ્રવ્ય સિવાયનું બીજું દ્રવ્ય, એ એક દ્રવ્ય માટે પરદ્રવ્ય. ચેતન દ્રવ્ય, તમે ચેતન દ્રવ્ય છો, તમારો ગુણ ચેતના છે, તમારો ગુણ જ્ઞાન છે, શરીર પૂતગલ દ્રવ્ય છે,
પૂતગલના ગુણ શું છે બોલો? વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ. બરાબર છે. તો જેવી રીતે ધન પરદ્રવ્ય છે એ રીતે શરીર પરદ્રવ્ય છે. ધનને પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે, તો શરીરને પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. જેમ ધન પરદ્રવ્ય છે એમ શરીર પણ પરદ્રવ્ય છે. જેમ ધન ન રખાય સાધુથી, એ રીતે સાધુથી ઉપયોગના સ્તર ઉપર તન પણ ન રાખે. સાધુ પોતાના તનમાં ધન ન રાખે અને પોતાના મનમાં તન ન રાખે. સાધુના તનમાં ધન ન હોય અને સાધુના મનમાં તન ન. હે? ઉપકરણનો ઉપયોગ શેને માટે છે? બધી જ વ્યવસ્થા પોતાની બહિર્મુખતાને ટાળવા અને પોતાની અંતર્મુખતાને વિકસાવવા માટે. કર્મના ઉદય શરીરનો સંયોગ છે, એટલે શરીર સાથે પનારો પડ્યો છે, તો આ શરીર સાથેની ક્રિયાઓ પણ છે. તો એ ક્રિયાઓમાં જાગૃતિ કેવી રીતે રહે, એ ક્રિયાઓમાં જયણા કેવી રીતે રહે, એ ક્રિયાની અંદર આંતરિક વિવેક કેવી રીતે કાયમ માટે કટિબદ્ધ રહે, એને માટે પોતે પ્રમાદમાં ન પડે એ રીતની આખી વ્યવસ્થા માટે જ્ઞાનીઓએ આ બાહ્ય વ્યવસ્થાઓ બતાડી છે, ઉપકરણો બતાડ્યા છે. ઉપકરણ મારા છે, ઉપકરણ સારા છે, ઉપકરણ એની ઉપર મમતા કરવાની, ઉપકરણ એની ઉપર પોતાનો અધિકાર જમાવવો. આ કોઈ સાધનાનો માર્ગ નથી, આ કોઈ મોક્ષનો માર્ગ નથી. એ ઉપકરણ છે. કરણની બાજુમાં હોય એને ઉપકરણ કહેવાય. જે બાજુમાં હોય, જે પોતાનું ન હોય એને ઉપકરણ કહેવાય. નંબર 2, જેમ સાધુ પરક દ્રવ્યને ન રાખે એમ સાધુ પરક ક્ષેત્રમાં પણ ન વસે. બ્રહ્મવલ્લભ વિજયજી મહારાજે 2 વર્ષ પહેલા હેપી હોમનું ઘર છોડ્યું. સાધુ ઘર છોડે. ઘર છોડે એને શું કહેવાય? અગારને છોડે એને શું કહેવાય? અણગાર. તો જ્ઞાની કહે છે જેમ ઘર એ ક્ષેત્ર છે, ઈંટ મટોળાથી બન્યું છે, માટે પરદ્રવ્યનું ક્ષેત્ર છે, અને પરદ્રવ્યનું ક્ષેત્ર એ પરક્ષેત્ર છે, એમ તારું શરીર એ પણ પરક્ષેત્ર છે. જેમ ઘર પરક્ષેત્ર છે એમ શરીર પણ પરક્ષેત્ર છે. બીજાનું ખેતર છે, બીજાનું ક્ષેત્ર છે, બીજાની જગ્યા છે. અને બીજાની જગ્યા એમાં તમે તમારી જગ્યાનો દાવો કરો, એનું પરિણામ શું આવે? અશોક, હે? પરિણામ શું આવે? કોર્ટના ચક્કર અને પછી જેલના ચક્કર. અત્યાર સુધી કેમ રખડ્યા એનું કારણ આ છે, કેમ કે પરક્ષેત્રમાં સ્વક્ષેત્રની માન્યતા. શરીર પરક્ષેત્ર છે. જે પ્રદેશ જેનો છે એ પ્રદેશ એનો છે. આત્મ પ્રદેશ તમારું ક્ષેત્ર છે અને પરમાણુ, પૂતગલ, સ્કંદ, દેશ અને પ્રદેશ એ પરક્ષેત્ર છે. પરક્ષેત્રમાં સ્વક્ષેત્રનો બોધ થવો મિથ્યાત્વ છે. યાદ આવે ખંદક મુનિ જે સ્વક્ષેત્રમાં પહોંચી ગયા અને માટે પરક્ષેત્રમાં આવેલા તોફાનની એમને કોઈ અસર નથી. તમે પરક્ષેત્રમાં હો તો પરક્ષેત્રમાં તોફાન આવે તો તમે હચમચી જાઓ, પણ જ્યારે તમે સ્વક્ષેત્રમાં હો અને પરક્ષેત્ર ઉપર કાંઈ પણ થાય તમને શું? કાંઈ નહીં. ખંડક મુનિના મસ્તકથી લઈને છેક પગના તળિયા સુધીની આખી ચામડીની ખાલ કસાઈઓ ઉતારે છે. અને એ વખતે એ કસાઈઓ માટે પણ દુર્ભાવ નથી. સજ્જાઈમાં તો એમ કહ્યું કે ભાઈ થકી ભલેરા, તમે તો ભાઈ કરતા પણ વધારે ભલેરા, કેમ કે મને સ્વક્ષેત્રમાં વધારે પ્રતિષ્ઠિત થવાનો તમે મોકો આપો. આખી ચામડી કાઢી નાખી
ચામડી નીકળ્યા પછી તો લોહીના ફુવારાઓ, માંસ લટકતા, ગીધડા અને સમડીઓ આવીને ચૂંટીને ખાઈ જાય. અને એવા સમયમાં પણ આ જે ઘટના ઘટી રહી છે એ માત્ર પરક્ષેત્રમાં ઘટી રહી છે. સ્વક્ષેત્ર એ આ બધા જ ઉપદ્રવોથી મુક્ત છે અને પોતે સંપૂર્ણ નિરાબાદ સ્થિતિમાં પોતાની જાતને અનુભવતા સકલ ઘનઘાતી કર્મોનો ક્ષય કરીને મોક્ષે છે. કારણ કે પરક્ષેત્રમાં સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા વર્યા પરણ્યથા ઇતિ દત્તાત્મ સંતુષ્ટિ મુષ્ટિ જ્ઞાન સ્થિતિર્મૂળ. માત્ર સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા, માત્ર પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં એટલે કે પોતે પોતાનામાં તન્મય થઈ જાય અને બીજા સાથે ચર્યા વર્યા પરણ્યથા બાકી બધાની સાથે છેડો ફાટી જાય. ઇતિ દત્તાત્મ સંતુષ્ટિ અને એ રીતે સંપૂર્ણ આત્મસંતોષમાં જે જીવે એ જ્ઞાનની મુષ્ટિ લઈને, એ જ્ઞાનની તાકાત લઈને જે વિચરે છે એ મુનિ છે. આજે દીક્ષા તિથિ નિમિત્તે મુનિ જીવનના આદર્શની વાત કરું છું કે કેવું મુનિ જીવનનું સુખ હોય, કેવી મુનિ જીવનની ઉત્કૃષ્ટતા હોય છે, આંતરિક સ્થિતિની કેવી ભવ્યતા હોય છે. આ જેટલી વાત મુનિને છે એટલી જ વાત આચરણના સ્તરે કદાચ ન હોય તો પણ અનુભૂતિના સ્તરે શ્રાવકને હોય જ. શ્રાવક આ વસ્તુને સમજી શકે એટલો કાબેલ. શ્રાવકને સાંભળ્યા પછી અચરીજ ન થાય, શ્રાવકને આ બધી વાતો સાંભળ્યા પછી અચરીજ ન થાય એટલો પોતે અનુભૂતિમાં પરિપક્વ. સ્કંદક મુનિની વાત સાંભળ્યા પછી તમારે સિસ્તારા નીકળે છે. એટલા માટે નીકળે છે કે તમારા માટે આશ્ચર્યકારી વાત છે. પણ આશ્ચર્યકારી વાત એટલા માટે છે કે કેમ કે તમને સ્વક્ષેત્રનો અનુભવ જ નથી. તમારું સ્વક્ષેત્ર ક્યાં છે? પરક્ષેત્રમાં. અને પરક્ષેત્રમાં કંઈ થાય અને તો પણ શાંતિથી જીવી શકાય, તો પણ અંદરમાં કોઈ પણ હલચલ ન થાય એવું કઈ રીતે બની શકે? તમને આશ્ચર્ય છે કેમ કે તમને સ્વક્ષેત્રનો કોઈ માટે તમને આ બધી વાતો અશક્ય લાગે. તમને આ બધી વાતો એમ લાગે છે કે હવાઈ વાતો છે. તમને એમ લાગે છે કે આ બધી ચોથારાની વાતો છે, નોટ પોસિબલ. હકીકત એવી નથી. જો તમે સમજાવો તો આ બધી જ વાતો તમને બહુ સહેલાઈથી ગળે ઉતરે એવી છે. કારણ કે વસ્તુનો પોતાનો જ એટલો બધો પ્રભાવ છે કે એને એકવાર સમજો તો એની બધી જ ગરિમા ધીરે ધીરે સમજાતી જાય. બધા દ્રષ્ટાંતોની અંદર રહેલી દિવ્યતા તમને સમજાતી. નંબર 3, સાધુ થયા પછી સંસારની જૂની વાતો ફરવા ગયા હતા, રમવા ગયા હતા, હિલ સ્ટેશન પર ગયા હતા, મોજ મજા કરી હતી, જલસા કર્યા હતા. આ બધી વાતો દીક્ષા લીધા પછી યાદ કરાય? કેમ ન કરાય? બોલો ને અશોક. તમને તો આવું યાદ કરનાર જ વધારે ગમતા લાગે. તમને સંસારીઓને તમારા સાથેના જૂના સંબંધો, સાધુઓના સંસારીપણાના સંબંધો કોઈ તાજા કરાવી આપે તો તમને લાગે કે નહીં, આ આપણા મારા. જે આપણામાંથી નીકળે એ આપણા મારા. એ વાતો એટલા માટે યાદ નથી કરવાની કેમ કે એ વાતો સાથે માત્ર એક પર પદાર્થો સાથેની વાસના જોડાયેલી છે. એની સાથે એ જ કુસંસ્કારો જોડાયેલા અને માટે એ પરકાળ છે, એ સ્વકાળ નથી.
જે રીતે સાધુએ પોતાના સાંસારિક ભૂતકાળને યાદ નથી કરવાનું, જે રીતે સાધુએ પોતાના સંસારીઓના ભવિષ્યની ચિંતા નથી કરવાની. એક સાધુ ભગવાન હતા, આગળમાં એક દ્રષ્ટાંત આવે છે, અને સાધુ ભગવાન કાળસર્ગ કરતા હતા. કાળસર્ગમાં વાર લાગી ગઈ બહુ. તો ગુરુ ભગવાનને પૂછ્યું, શેનું ચિંતન કરો છો? તો કે હું જીવ દયાનું ચિંતન કરું. એટલે ગુરુ ભગવાને પૂછ્યું, કેવી જીવ દયા? તો કે હું કોંકણ દેશનો છું, મારા 4 દીકરાઓ છે, મેં દીક્ષા લઈ લીધી, પણ બધું કામ સંસારીપણામાં હું કરતો છું. હવે મેં દીક્ષા લીધા પછી મારા 4 દીકરાઓ એ બરાબર કામ કરતા હશે કે નહીં? ખેતર વરસાદનો સમય આવ્યો છે, પાળિયા બાંધવાના છે, માટી બરાબર કરવાની છે, આ બધું કરતા હશે કે નહીં? જો આ બરાબર નહીં કરે તો બરાબર ખેતી નહીં થાય, તો બરાબર અનાજ નહીં ઉગે, તો એ બરાબર કમાશે નહીં, બરાબર ખાઈ નહીં શકે, એને ખાઈ નહીં શકે તો બિચારા રીબાશે. આ રીતે હું જીવ દયાનું ચિંતન કરું. આને જીવ દયાનું ચિંતન કહેવાય ને. જ્યાં તમે તમારા જીવથી જુદા જાઓ એવી જીવ દયાનું ચિંતન કરવાની ના પાડો. તમે તમારા જીવથી જુદા થાઓ, તમે તમારા જીવથી દૂર જાઓ, તમે વિષય અને કષાયમાં, કર્તા ભાવમાં અને પૂતગલ ભાવમાં, પરભાવ અને વિભાવની અંદર સંકળાઈ જાઓ, એવા ચિંતન કરવામાં પણ એ ચિંતન પણ અર્થ ધ્યાન છે. એટલે સાધુને માટે મનાય છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળ, સંસારનો અને સંસારીઓનો તારે વિચારવાની જરૂર છે. એ રીતે જેમ એ પરકાળ છે, એ રીતે સાધુના જીવનમાં આવ્યા પછી પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ એને માટે પરકાળ. સાધુના જીવનમાં આવ્યા પછી પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ એને માટે પરકાળ. એ તો માત્ર પોતાના સ્વકાળમાં કેવળ પોતાના જ્ઞાન સ્વભાવમાં વર્તે છે. યાદ આવે સ્થૂલીભદ્રજી, સંકલ્પ અને વિકલ્પ, ચિંતા અને લાગણીઓ, સ્મૃતિઓ અને સંવેદના, આ બધું જ પરકાળ છે. સ્થૂલીભદ્રજી 12 વર્ષ જે કોષાવેશ્યાને ત્યારે, અને એ પણ ચકનાચૂર થઈને રહ્યા. અને કેવું પરિવર્તન આવ્યું હશે, ગજબ! કેવી ક્રાંતિ થઈ હશે, ગજબ! આત્માની પાંખો કેવી ફફડી હશે, અદ્ભુત! અને ઉડ્ડયન કેવું કર્યું હશે અધ્યાત્મના ગગનમાં, કે પાછા જ્યારે કોષાવેશ્યાને ત્યાં ચોમાસું કરવા માટે આવ્યા. ચોમાસું પણ એટલા માટે કરવા આવ્યા કે પોતે પોતાની પરીક્ષા કરવા માંગતા હતા કે ખરેખર આ સાચું છે કે ખોટું છે, આ પ્રગતિ સાચી છે કે ખોટી છે, આ વિકાસ સાચો છે કે ખોટો છે. પોતાની જાતને માપવા માટે આવ્યા હતા, નાણવા માટે આવ્યા. અને જ્યારે સ્થૂલીભદ્રજી કોષાને ત્યાં પ્રવેશ્યા, નગ્ન ચિત્રશાળામાં પ્રવેશ આપ્યો, ઉતારો આપ્યો, અને જૂની બધી જ યાદ કોષા પોતે હાવભાવ સાથે દેવડાવે છે. એવા ટાઈમે પણ સ્થૂલીભદ્રજી એક પોતાના વર્તમાન ક્ષણમાં રહેલા પોતાના જ્ઞાન સ્વભાવના પરિપૂર્ણ સુખના સાગરમાંથી એક અંશ પણ વિચલિત થતા. કોષાના બધા પ્રયત્નો નિરર્થક સાબિત થયા. અને કોષાને લાગ્યું કે ખરેખર મારી પાસે માત્ર અંદરની આકુળતા ને વ્યાકુળતા છે, નક્કર સુખ સ્થૂલીભદ્રજી પાસે છે. અને કોષા પણ વેશ્યામાંથી શ્રાવિકા બની જાય છે. અને અંતર્મુક્તાના માર્ગમાં એક વેશ્યાનો પણ પ્રવેશ થઈ શકે છે, તો વૈશ્યનો પ્રવેશ કેમ નથી? વેશ્યા પણ જો અંતર્મુક્તાના માર્ગે પ્રવેશી શકે તો તમે બધા વૈશ્ય છો, અંતર્મુક્તાના માર્ગે તમારો પ્રવેશ કેમ ન થઈ શકે?
આવું પરિવર્તન જેને કરવું હોય એને માટે રાતોરાત થાય, અને જેને ન કરવું હોય એને ભવો ભવ ના થાય. નંબર 4, પૂતગલના ગુણ એ પ્રભાવ છે. પૂતગલના ગુણ કયા છે? વર્ણ, ગંધ, રસ અને એ પરભાવ છે. પરભાવને ઈચ્છે તે વિભાવ છે, અને વિભાવ પણ કર્મના નિમિત્તે છે. માટે જ્ઞાની કહે છે વિભાવ પણ એક પ્રકારનો પ્રભાવ છે. એટલે કે તને કોઈ સારી વસ્તુ કે વ્યક્તિની ઈચ્છા થઈ એ પણ પ્રભાવ છે. તને તારા શરીર પ્રત્યેનો ભાવ જાગ્યો એ પણ પ્રભાવ છે. તને તારી આઈડેન્ટિટી માટેની કોઈ મનમાં આળપંપાળ થઈ એ પણ પ્રભાવ છે. કોઈ અશુભ માટેનો ભાવ એ પણ પ્રભાવ છે. અને જ્ઞાની કહે છે કે જો શુદ્ધની સાપેક્ષતા ન હોય તો શુભનો ભાવ એ પણ પ્રભાવ. થોડી ઊંડી વાત છે. હે, શુદ્ધની સાપેક્ષતા એટલે ક્રોધ નથી કરવો એ ક્ષમા છે. હું ક્રોધની સામે પડું છું, ક્રોધ ન કરવા માટે ક્રોધની સામે પડું છું, પણ જ્યાં ક્રોધ જ નથી એવા મારા પોતાના સ્વભાવને અનુસરતો નથી, ત્યારે ક્રોધની સામેની મારી જે લડાઈ છે એ લડાઈ એ બહુ ક્ષણિક પણ છે, બહુ ટેમ્પરરી પણ છે, અને એ સ્વભાવ સાપેક્ષ નથી પણ પ્રભાવ સાપેક્ષ છે. કેમ કે એ હું થોડાક સમય માટે એની સામે હું ટકવાનો છું, પણ જ્યારે હું સ્વભાવને અનુસરું છું ત્યારે, અને સ્વભાવને અનુસરીને જ્યારે ક્રોધની સામે લડું છું ત્યારે શુભ ભાવ શુદ્ધને સાપેક્ષ છે, પણ જ્યારે મને સ્વભાવ સાથે કંઈ લેવા દેવા જ નથી ત્યારે જે શુભ ભાવ છે એ સ્વભાવ સાપેક્ષ. તો મૂળ વાત એ છે શુભ વગર શુદ્ધમાં જવાય, પણ શુદ્ધનો ખ્યાલ ન હોય તો એવું શુભ પણ એ વધારે ટકતું નથી, અને એવું શુભ પણ અશુભમાં લઈ ગયા વગર રહેતું. કેમ કે એનાથી પુણ્ય બંધાય, અને પુણ્ય પણ તમને પદાર્થ આપે, એ પદાર્થમાં આસક્તિ આવે, આસક્તિ તમને દુર્ગતિ આપે. તો જ્ઞાની કહે છે કે સાધુ જેમ પ્રભાવમાં ન એ રીતે પ્રભાવ એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ જેમ પ્રભાવ છે એ રીતે એ પ્રભાવને ઈચ્છનારા, એ પરભાવ માટે લાગણી રાખનારા, એ પરભાવ માટે અંદરથી સોફ્ટ કોર્નર રાખનારા, તારા ભીતરમાં જેટલા પણ ભાવ છે એ પણ બધા પ્રભાવ છે. એ પ્રભાવમાં જે નથી રહેતો એ સાધુ છે, જે માત્ર પોતાના જ્ઞાન સ્વભાવમાં રહે છે, જે માત્ર પોતાના ચિન્માત્રમાં રહે છે. બહુ સરસ વાત આવે છે, મિથોયુક્ત પદાર્થાના અસંક્રમ ચમત્ક્રિયા ચિન્માત્ર પરિણામેન વિદુષયવાનુભૂયતે. એટલે કે પરસ્પર સંકળાયેલા, તમને ખબર છે દૂધ અને પાણી બંને મિક્સ હોય, અને બંને મિક્સ હોય તો બંને જુદા પડે કે ન? હે, તો બંને એક છે કે બંને જુદા છે? એ બંને એક છે માટે જુદા પડે છે કે જુદા છે માટે જુદા પડે? એટલે જુદા હોય એ એક જેવા લાગે ખરા કે? લાગે છતાં પણ જુદા હોય કે? અને જુદા છે માટે જુદા પડે ને? હંસની ચાંચ દૂધમાં જાય, પાણી અને દૂધ જુદા પડી જાય. એ રીતે જ્ઞાની કહે છે મુનિ હંસો વિવેકવાન. આ મુનિ એ હંસ જેવો હોય છે, વિવેકવાન હોય છે, કે જે દેહ અને આત્માને, પ્રભાવ અને સ્વભાવને પોતાની વિવેકરૂપી ચાંચથી અલગ કરી નાખે છે. તો આ રીતે સ્વદ્રવ્યમાં રહે, સ્વક્ષેત્રમાં રહે, સ્વકાળમાં રહે અને સ્વભાવમાં રહે, તેનું નામ મુનિ છે. જે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવ એનાથી પોતે મુક્ત બની જાય, એને પર માને, એનો ત્યાગ કરે, એનાથી પોતાની જાતને સમેટી લે, અને આ જ ઉદાસીનતા, આ જ વૈરાગ્ય છે. જ્ઞાની આને જ
જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કે છે જ્યાં સુધી પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવ એની અંદર તમે તમારા ડેરા તંબુ નાખ્યા છે ત્યાં સુધી જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી, ત્યાં સુધી મોહ ગર્ભિત વૈરાગ્ય. તો આજે ન થાય. લોહી પોતે પૂતગલ દ્રવ્ય છે અને લોહી એ એક પરમાણુ છે કે અનંત પરમાણુઓનો ઢગલો છે અને દરેક પરમાણુઓ એ એકબીજાથી સંકળાયેલા છે કે જુદા જુદા છે. એ બધા મળીને સ્કંદ થાય છે અને સ્કંદ રૂપે પરિણમીને અલગ અલગ પર્યાયને ધારણ કરે છે. તે વખતે આ જ લોહી તમારા શરીરમાંથી કાઢે છે, લેબોરેટરીમાં ચેક થાય છે, એમાં તમને ખબર પડે છે કે આટલા વિટામિન્સ છે, પ્રોટીન્સ છે, ફલાણું છે, ઢીકણું છે. એ જ લોહીને વાટકીમાં ખુલ્લું રાખો 5 કલાક, પછી તમે એને ચેક કરો તો. એટલે પૂતગલ પ્રતિક્ષણ પોતે પોતાના સળંગપણે વિધ્વંસના સ્વભાવવાળું છે, બદલાયા. કારણ કે એના દરેક પરમાણુઓ જુદા છે, દરેક પરમાણુઓના પોતપોતાના સ્વભાવ મુજબ એના પરિવર્તન છે. મૂળ વાત એ છે કે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવમાંથી જે પોતે મુક્ત થાય અને સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવમાં રહે એવો જે સાધુ છે, એવા સાધુ બનવા માટે આજે સાધુપણાના સ્વાંગના દિવસે, સાધુપણાના અંગીકારના દિવસે અમારા મુનિરાજ બ્રહ્મવલ્લભ વિજયજી મહારાજ દીક્ષાને 2 વર્ષ થયા. મંડપેશ્વરના છે. મંડપેશ્વર એમનું પરક્ષેત્ર છે કે સ્વક્ષેત્ર? હેપી હોમ સ્વક્ષેત્ર કે પરક્ષેત્ર? મયંકભાઈ પરદ્રવ્ય કે સ્વદ્રવ્ય? આ વિભાજન ભીતરમાં થવું જરૂરી છે. આજે આ 2 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે મંડપેશ્વરના સકળ સંઘની વચ્ચે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. 2 વર્ષ દરમિયાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણે બાબતોમાં આ મુનિરાજે બહુ સારી પ્રગતિ કરી છે. માત્ર એમને સાંભળવાનું નથી, એ સાંભળશે પણ તમારા આલંબન માટે કહીએ છીએ, તમારા ભીતરમાં હોશ જાગે માટે કહીએ છીએ, તમારા ભીતરમાં ઉત્સાહ જાગે માટે કહીએ છીએ. દીક્ષા લીધા પછી દિવસે દિવસે અધ્યાત્મની રુચિ વધતી ગઈ, ધ્યાનની રુચિ વધતી ગઈ, જ્ઞાનની રુચિ વધતી ગઈ, આજ્ઞા અને સમર્પણની રુચિ વધતી ગઈ. અને જ્યારે જે કહીએ ત્યારે એ પ્રમાણે પોતાના મનને વાળીને તહતી કરીને એ વાતને સ્વીકારવા માટેનો પુરુષાર્થ અને એના માધ્યમે પોતાના જીવનનો વિકાસ એમણે કર્યો છે. અમે કહ્યું એમણે કે 1 વર્ષમાં તમારે વ્યાકરણ પૂરું કરવાનું. આમ સામાન્યથી વ્યાકરણ પૂરું કરતા 1.5 વર્ષ 2 વર્ષ લાગે. 7 મહિનામાં 6000 શ્લોક પ્રમાણ વ્યાકરણ એમને પૂરું કરી દીધું. ગયા વર્ષે અમે ઈરલા હતા, એક હોળી કરી ત્યારે ભાવના હતી કે 108 આંબલી કરવા છે. મેં વચ્ચે પારણું કરાવ્યું, ફરી હોળી ચાલુ કરી. એમણે ફરી પૂછ્યું કે આગળ લંબાવું. મેં કીધું જોઈશું. હોળીનું પારણું આવ્યું, બીજી હોળી ચાલુ કરવાની ભાવના. કીધું આ હોળી કરો, આગળની વાત આગળ. એમ કરતાં સળંગ 120 આંબી વ્યાકરણના અભ્યાસ સાથે ગયા વર્ષે પૂર્ણ કર્યા. લગભગ વર્ષની અંદર અડધો દિવસ હોળીમાં જતા હોય. આ રીતે જ્ઞાન, ધ્યાન, સમર્પણ, તપ અને ત્યાગ એના માધ્યમે પોતાના જીવનનો વિકાસ કરી રહ્યા છે. મંડપેશ્વરમાંથી આવી દીક્ષાઓ થાય છે અને દીક્ષા લીધા પછી જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. મંડપેશ્વરવાળા માટે એક આલંબન છે, એક આદર્શ છે. અને આવું જીવન મારું જીવન ક્યારે બને
આવું જીવન મારા આયુષ્યની અંદર ક્યારે એ સદભાગ્ય મને સાંભળે કે હું પણ આ શ્રમણ જીવનની અંદર આવું. સસ નહીં પ્યારા રે સંયમ કભઈ મિલે એ ભાવ સાથે આ જીવન સમર્પણની સુરાવલીમાં રહીને પોતાની સ્વચ્છંદતાઓને નાખીને બધા જ પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાલ અને પ્રભાવમાંથી પોતાના ડેરા તંબુ સમેટીને માત્ર સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાલ અને સ્વભાવની અંદર જવાનો એક પ્રચંડ પુરુષાર્થ પોતાના ભીતરમાં ક્યારે જાગે. આ જ ભાવની અંદર રમવા જેવું છે. એ જે રમે એ જ સાચો શ્રાવક છે. અને આવું શ્રાવકપણું સતત તમારા જીવનમાં આવે વિદ્યાર્થીના દિનાગના વિરુદ્ધ